નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે આગળનો પ્રશ્ન. ખાલી જગ્યા આપેલી છે. માછલીનું હૃદય ખાલી જગ્યા ખંડોનું બનેલું છે. અહીંયા બાજુમાં જે તમને ફોટોગ્રાફ્સ જોઈ શકો છો, આ છે માછલીના હૃદયનો ફોટોગ્રાફ્સ. અહીંયા હૃદય આવેલું છે. ઓકે, હવે માછલી કેવી રીતની રચના હોય છે? તો કે આ માછલીની અંદર અહીંયા ચૂઈ આવેલી હોય, ચૂયાની ઝાલર. ઝાલર દ્વારા માછલી શ્વસન કરે છે, પાણીમાંથી દ્રાવ્ય ઓક્સિજન ગ્રહણ કરે છે. હવે પાણીમાંનો દ્રાવ્ય ઓક્સિજન માછલી ગ્રહણ કરશે, પછી શું કરશે? તો કે ડાયરેક્ટ જ એની અંદર ઝાલર મારફતે જાશે એના હૃદયની અંદર. અને માછલીની અંદર જે હૃદય હોય એ હોય છે માત્ર 2 ખંડવાળું. એમાં એક કર્ણક હોય અને એક જે છે એ ક્ષેપક હોય. એથી શુદ્ધ ઓક્સિજન કર્ણકમાં, કર્ણકમાંથી ક્ષેપકમાં, ત્યાંથી સંપૂર્ણ શરીરમાંથી પાછો બહાર. ઓકે, આ રીતે આખું માછલીની અંદર રુધિર પરિવહન હોય. તો આની અંદર પ્રશ્ન એવો છે, માછલીનું હૃદય કેટલા ખંડોનું બનેલું છે? તો આન્સર આપણો આવશે 2 ખંડોનું, અથવા તો દ્વિખંડીય. બીજો ઓપ્શન હોય બની શકે, દ્વિખંડીય. રેડી, આન્સર આવશે આપણો દ્વિખંડીય 2.